हेलो मित्रों, विडियो में તમારું સ્વાગત છે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં તરઘડિયા હવામાન વિભાગે આજનું બુલેટિન જાહેર કર્યું છે। અમરેલી જિલ્લામાં આજે વરસાદની શક્યતા છે, તેમજ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની ફૂલ શક્યતા છે। જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો। અમરેલી જિલ્લામાં 8 મી વરસાદ પડવાની શક્યતા છે। 10 તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા છે। પવનની ઝડપ પ્રતિ કલાકે 22 કિમીની રહેશે। જી હા મિત્રો, અમરેલી જિલ્લામાં આગામી તારીખ 10 થી 11 દરમિયાન હૂંફાળું, ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતાઓ છે, તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે। જી હા મિત્રો, જામનગર જિલ્લામાં તારીખ 10 ના રોજ 22 મી વરસાદ પડવાની શક્યતા છે, તેમજ આગામી તારીખ 10 થી 11 દરમિયાન હૂંફાળું, ભેજવાળું અને મધ્ય વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે, તેમજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની શક્યતા છે। જી હા મિત્રો, મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 1 કિમીની રહેવાની શક્યતા છે, તેમજ 25 મી વરસાદ પડવાની શક્યતા છે। મોરબી જિલ્લામાં આગામી 10 થી 11 દરમિયાન હૂંફાળું, ભેજવાળું અને મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જે છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે। જી હા મિત્રો, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 21 મી વરસાદ પડવાની શક્યતા છે, તેમજ પવનની ઝડપ પ્રતિ કલાકે 32 કિમીની રહેવાની શક્યતા છે। તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 10 થી 11 દરમિયાન હૂંફાળું, ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે, તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 22 મી વરસાદ પડવાની શક્યતા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 19 કિમીની રહેવાની શક્યતા છે। 10 થી 11 દરમિયાન હૂંફાળું, ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે। જે હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો। ધન્યવાદ।